હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓન માય બ્લોગ્સ. આજે અમે આવ્યા છીએ અમદાવાદની ફેમસ જગ્યા, જે વર્ષો જૂની જગ્યા છે. ગેસ કરો ફ્રેન્ડ્સ કે આ કઈ જગ્યા હોઈ શકે. કમેન્ટ્સમાં મને લખીને બતાવજો, હું તમને આગળ જઈને જરૂર કહીશ કે આ કઈ પ્લેસ છે. પણ જે અમદાવાદના જાણીતા લોકો છે એ લોકોને તો આઈડિયા આવી જ જશે. ઓકે, તો ચલો અંદર જઈએ. આ એન્ટ્રી આપણે અંદર લઈ લીધી છે. એકચ્યુઅલી વેકેશન છે, વેકેશનનો માહોલ છે, તો હું અમદાવાદ આવી હતી અને બચ્ચાઓ અને કઝિન્સ, ભત્રીજા ભત્રીજી બધા સાથે અમે આવ્યા છીએ આજે. તો લેટ્સ એન્જોય. તમે પણ મારી સાથે આવો. સૌથી પહેલા અમે અહીંયા ગયા હતા બાલવાટિકા. એન્ટ્રી આપી અમે 5 નંબરના ગેટેથી, તો ત્યાંથી સૌથી પહેલા આવ્યું બાલવાટિકા. ઓકે, બાલવાટિકામાં આ તમે જે યલો કલરની જે રાઇડ્સ જોઈ રહ્યા છો, 50 રૂપીઝની રાઇડ્સ હોય છે, ફન કાર્નિવલની. પણ મેં જ્યારે ત્યાં ઇન્ક્વાયરી કરી ટિકિટ વિન્ડો ઉપર, તો એ લોકોએ કીધું કે હજુ આનું ઓપનિંગ થયું નથી. ઓકે, તો અમે ત્યાંથી પછી આગળ નીકળી ગયા. એકચ્યુઅલી બહુ જ ગરમી હતી. અમે જે ટાઈમે નીકળ્યા હતા, અમે આઈ થિંક 3:30 વાગે કેબ કરીને અમે બધા સાથે આવ્યા હતા. બહુ જ ગરમી હતી. છોકરાઓ પાણી પીને ફ્રેશ થયા, પછી અમે અંદર એન્ટ્રી મારી અને તમે જોઈ શકો છો, આ લેક જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આ કઈ પ્લેસ છે. જી હા, આ છે કાંકરિયા, અમદાવાદનો પિકનિક સ્પોટ. આ એ જ લેક છે જે રાજા કુતુબુદ્દીન અહમદ બીજાએ 15મી સદીમાં બંધાવ્યું હતું. આની સેન્ટરમાં એક નગીનાવાડી પણ આવેલી છે, જે બોટમાં બેસીને જઈ શકાય છે. નગીનાનો અર્થ થાય છે સુંદર. ઓકે, પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા. કાંકરિયા લેક શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આનું ઓપનિંગ થયેલું છે. બસ પછી ત્યાંથી અમે એન્ટ્રી લઈ લીધી કે જ્યાં રાઇડ્સ આવેલી હતી. બસ બચ્ચાઓએ જોઈ લીધું છે કે આ રાઇડ્સનો ડિપાર્ટમેન્ટ છે, તો સૌથી પહેલાં રાઇડ્સમાં જ બેસવું છે, બીજું કંઈ અમારે જોવું નથી. એકચ્યુઅલી અહીંયા ઝૂ પણ આવેલું છે, પણ ઝૂનો ટાઈમ છે 5 વાગે આઈ થિંક બંધ થઈ જતું હોય છે, અને ઝૂ જોવા માટે 2 થી 2.5 કલાકનો સમય આરામથી જોતો હોય છે. તો ઝૂનો પ્લાન અમે કેન્સલ કરીને બસ રાઇડ્સના એરિયામાં અમે આવી ગયા છીએ. એકચ્યુઅલી પહેલાં તો અમે જોઈ લીધું કે રાઇડ્સ 2 ટાઈપની હતી ત્યાં આંગળી. મોટા બચ્ચાઓની અલગથી હતી અને નાના લોકોની પણ અલગથી રાઇડ્સ હતી. જે નાની રાઇડ્સ હતી 40 રૂપીઝની હતી, અને આ જે મોટી રાઇડ્સ જે દેખાઈ રહી છે એ બધી 80 વાળી હતી. તો જે મારા બચ્ચાઓ નાના હતા એ લોકોને નાની રાઇડ્સમાં સૌથી પહેલાં અમે બેસાડી દીધા. ઓકે, બસ પછી ત્યાંથી અમે આવી ગયા ટિકિટ વિન્ડો ઉપર. ત્યાંથી અમારે જે રાઇડ્સમાં છોકરાઓને બેસવું હતું એ રાઇડ્સની અમે ટિકિટ લીધી. સૌથી પહેલાં અમે છે ને જે ટોરા છે એની ટિકિટ લઈ લીધી. એકચ્યુઅલી ટોરા પણ કહેવાય છે, અને આપણી સાદી ભાષામાં કહીએ તો લટરિયું પણ કહેવાય છે. આ જે રાઇડ્સ જોઈ રહ્યા છો, માય ગોડ ફ્રેન્ડ્સ, આ ઉલટ સુલટ તો એમાં ખરેખર આપણે ઉલટા સુલટા થઈ જઈએ છીએ. ખાલી જોવામાં જેટલો ડર લાગતો હતો કે જો ઇનકેસ એનું લોક ખુલી ગયું તો ગયા આપણે તો. એટલે આમાં તો બેસવાનો મેં રિસ્ક લીધો નહોતો. અમે લીધો આ રાઇડ્સમાં, જેને આપણે લટરિયું કહીએ છીએ, લટરિયાની ટિકિટ અમે લઈ લીધી હતી. અને બચ્ચાઓ બેસી ગયા હતા, જોતા હતા કે પહેલાં અમે ગયા ત્યારે અમારો ટર્ન નહોતો આવ્યો, ફૂલ થઈ ગયું હતું. પછી અમારો નેક્સ્ટ રાઉન્ડમાં ટર્ન આવ્યો. બચ્ચાઓ 1 by 1 અંદર જતા રહ્યા. ખરેખર આમાં બેસવાનો આનંદ જ કંઈક ઓર છે ફ્રેન્ડ્સ. મને તમે કહેજો કે ક્યારે આ રાઇડ્સમાં તમે બેઠા છો કે નહીં. ખરેખર મને તમારો એક્સપિરિયન્સ જરૂર શેર કરજો. ખરેખર ક્યારેક બચ્ચાઓ સાથે બચ્ચા બની જવામાં બી એક અનેરો આનંદ હોય છે, હે ને? કે ઓબ્વિયસલી આપણે બચ્ચાઓને લઈને ફરવા નીકળ્યા હોય, બરાબર, તો પછી એમના જોડે રહીને જો આપણે થોડા મસ્તી મજાક નહીં કરીએ તો પછી એ લોકોને પણ મજા નહીં આવે. એકચ્યુઅલી તો આ રાઇડ્સમાં બેસીને જે મજા આવી હતી ને, ખરેખર ફ્રેન્ડ્સ, તમે ક્યારેક એક્સપિરિયન્સ ના લીધો હોય તો જરૂરથી લેજો. ખરેખર બહુ જ મજા આવે છે આ રાઇડ્સમાં. ત્યાંથી અમે થોડા આગળ નીકળ્યા તો એક બીજી રાઇડ, જે હું દૂરથી ક્યારની ઊભા ઓબ્ઝર્વ કરતી હતી,
અને આ જે રાઇડ્સ છે ને આખી રિંગ રાઇડ્સ હતી. ઉપર જઈને તમે આખા ઊંધા થઈ જાઓ છો અને આમાં બેસવું એક ખરેખર એક ચેલેન્જ હતી, એક ડેરિંગ હતું અને મેં આ ડેરિંગ એક્સેપ્ટ કરી લીધું. હું આ રાઇડ્સમાં બેઠી, હું ને મારી કઝિન્સ, જે મારી સિસ્ટર હતી, સિસ્ટર કઝિન્સ, અમે બંને જણા આ રાઇડ્સમાં બેસવાનું ડેરિંગ કર્યું અને ખરેખર એમ થયું કે યાર ના બેઠા હોત તો સારું હતું. આખો મેં તો છે ને જ્યારે રાઇડ્સમાં અમે ઉપર ગયા ત્યારે મેં આંખો બંધ જ રાખી હતી. એમ થતું હતું કે યાર ઉતરી જવું છે, નથી બેસવું. અને જો ફ્રેન્ડ્સ, જો આમાં તમને કંઈક દેખાય છે કે નીચે પડ્યું? અરે આ રાઇડ્સમાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ, જે લોકો આગળ બેસીને ઉતર્યા હતા ને એ લોકો એવું જ કહેતા હતા કે ભાઈ સાચવીને બેસજો, બધું પેક રાખજો, પર્સ વર્સ નીચે આપીને નીકળજો. તો ફાઇનલી અમે બેસવા માટે રેડી થઈ ગયા હતા અને અમે ગયા રાઇડ્સમાં બેસવા માટે. અને ફ્રેન્ડ્સ, એક સચ્ચો મારો પોતાનો એક્સપિરિયન્સ કહું તો કરી લેવાય, આવું ડેરિંગ કરી લેવાય. મજા આવે ક્યારેક. અને એક સાચી વાત કહું તો મને તો પહેલાંથી રાઇડ્સને બધું તો હું નાની હતી ત્યારથી મને ગમે છે આવી રીતે. અને ખરેખર પહેલાં તો સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું કે પેલી બોટ જાય છે અપ ટુ ડાઉન, પણ પછી જે ઉપર જઈને જે ઊંધા થયા છે ને, ઓ માય ગોડ, ખરેખર. અને જે ચીસો પાડવાની તો જે મજા આવી ને, એન્જોય કરવાની મજા આવી. એકચ્યુઅલી જે ફન માટે ગયા હોઈએ અને પછી ફન ના કરીએ તો પછી યાર કોઈ જવાનો મતલબ જ નહીં ને, હે ને ફ્રેન્ડ્સ? પછી ત્યાંથી અમે આવી ગયા. છોકરાઓ, હવે અમે લોકો બેઠા એટલે છોકરાઓ બી ગયા અમારે પણ બેસવું છે બીજી રાઇડ્સમાં. હવે એ રાઇડ્સમાં તો એ લોકોને બેસાડે એવું હતું નહીં, ખરેખર રિસ્કી હતી રાઇડ્સ, પણ અમે ડેરિંગ કરી લીધું. છોકરાઓ કહે છે કે અમારે કાર રાઇડ્સમાં બેસવું છે, તો એકચ્યુઅલી અમે બધા જ બચ્ચાઓની ટિકિટ લઈ લીધી હતી. પણ જ્યારે એ લોકોએ એન્ટ્રી લીધી, અંદર લાઇનમાં ઊભા હતા, તો અંકલે પાછા નીકાળે કે અમે બંને જણા નાના છીએ, એ લોકોએ અમને એન્ટ્રી ના આપી. પછી એ લોકોએ કાર રાઇડ્સ કરી, એન્જોય કરી એ લોકોએ પણ આ રાઇડ્સ. ખરેખર એમને પણ બહુ મજા આવી. પછી આ બે જણા જેમને અંદર કાર રાઇડ્સ કરવા નહોતું મળી, એ લોકો થોડી કંઈ એમને એમ રહેવાના છે, એ લોકોને પછી જમ્પિંગની મજા લીધી એ લોકોએ. અને જમ્પિંગ તો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે નાના હતા ને ત્યારે ખરેખર એમ થતું હતું કે આપણા ટાઈમે કેમ આવા જમ્પિંગને એવું કેમ નહોતું. ખરેખર જમ્પિંગ કરવાની જે મજા આવે ને, ફૂલ એનર્જીથી જે જમ્પ કરવાની, ખરેખર ખૂબ જ મજા આવી રહી હતી. ત્યાંથી પછી હવે આટલી બધી રાઇડ્સ ફર્યા છીએ, કૂદાકૂદ કરી છે, તો પેટમાં ભૂખ તો લાગવાની જ છે. ત્યાંથી પછી અમે આવી ગયા પેટ પૂજા કરવા માટે. જોઈ રહ્યા છો કે અમે ગયા હતા, સન્ડેનો દિવસ તો નહોતો ઓબ્વિયસલી, પણ ખરેખર વેકેશન મોડ છે એટલે ભીડ ને ટ્રાફિક તો રહેવાનું છે. ઘણા બધા પિકનિક સ્પોટ છે એટલે ફરવા માટે બી ઘણા બધા લોકો આવી રહ્યા હતા અને દેખાઈ રહી છે, તમે બી જોઈ રહ્યા હશો કે ખૂબ જ પબ્લિક હતી એ ટાઈમે. બસ છોકરાઓએ નાસ્તા પાણી કરી લીધા, ત્યાંથી અમે થોડા આગળ નીકળ્યા. અમે એકચ્યુઅલી અમારો પ્લાન હતો કે અમે આખું સર્કલ ફરી લઈએ, આખા લેકનું સર્કલ ફરી લઈએ. બચ્ચાઓ હાલત એવી થઈ ગયેલી હતી ને કે ના બસ અમારે નથી, હવે અમે અહીંયા બેસી જઈએ. પછી ત્યાંથી એ લોકોએ દેખ્યું કે ફ્રી રાઇડ્સ આવી ગઈ છે. તો મેં કીધું ઓકે, તમે ફ્રી રાઇડ્સ એન્જોય કરો. અમે ત્યાંથી થોડી વાર બેઠા, અમે ફોટો સેશન ને એ બધું કર્યું. અને પછી તડકો ઓછો થઈ ગયો હતો, ગરમી પણ ઓછી થવા લાગી હતી, સાંજનો સમય થઈ ગયો હતો. તો અમે ત્યાં બેસીને થોડો ફોટો સેશન રીલ્સ શૂટ કરી. અમે છોકરાઓએ રાઇડ્સ એન્જોય કરી. પછી એકચ્યુઅલી આ જે બધું છે ને, આપણે વિડીયોઝમાં બહુ જોયું હતું, આ આઈસ્ક્રીમવાળા જે આપણને લલચાવે છે ને, ખરેખર આઈસ્ક્રીમ પૈસા આપીને બી એ લોકો આપણા હાથમાં આઈસ્ક્રીમ નથી આપતા ને, તો બહુ જ ગુસ્સો આવે છે. પણ મેં એકચ્યુઅલી હું નથી છેતરાઈ. એકચ્યુઅલી જે બીજા લોકો લેતા હતા ને, એની મેં જોયું કે એક તો યાર આ શું યાર, કેટલા ટલ્લા હોય છે ને આ લોકો. હા, પણ ખરેખર જોવાની મજા આવે છે. ત્યાંથી અમે થોડા આગળ નીકળ્યા એટલે આ એક ટોય ટ્રેન જોવા મળી, કે જે ટ્રેન છે આખો કાંકરિયાના આખા લેકની ફરતે રાઉન્ડ સર્કલ લગાવે છે આ ટ્રેન. અને આ ટ્રેનનું નામ છે અટલ એક્સપ્રેસ. જે આ ટ્રેન છે ને ફ્રેન્ડ્સ, આ લંડનથી મંગાવેલી છે. અને આનું ઓપનિંગ આપણા ભૂતપૂર્વ મંત્રી જે હતા અટલ બિહારી વાજપેયી, એમના હસ્તે થયેલું હતું, એટલે આ ટ્રેનનું નામ અટલ એક્સપ્રેસ નામ આપેલું છે. આ 150 વ્યક્તિની કેપેસિટી ધરાવે છે. અહીંયા કાંકરિયા લેકની ફરતે આવી બે ટોય ટ્રેન છે. એક જે બીજી ટ્રેન છે એનું નામ સ્વર્ણિમ જયંતિ કરીને છે. તો આવી રીતે બે ટ્રેન સર્કલમાં
વન બાય વન ફરતી હોય છે. પછી અમે થોડી વાર રહીને આગળ નીકળ્યા તો ફ્રેન્ડ્સ રાત થઈ ગઈ હતી અને જે લેકનો જે નજારો હતો ને ખરેખર રાત્રે બી જોવાનો આનંદ જ કંઈક અલગ હતો. અહીં એક લેસર શો બી હોય છે જે રાત્રે 7 વાગ્યા પછી ચાલુ થતો હોય છે, પણ અમે તેનો આનંદ નહોતા લઈ શક્યા. અમારે લેટ થતું હતું અને છોકરાઓ પણ ઘણા થાકી ગયા હતા અને એકચ્યુઅલી ભૂખ બી લાગી ગઈ હતી. ડિનરનો ટાઈમ થઈ ગયો હતો તો છોકરાઓ બસ એમ જ કહેતા હતા કે બસ અમારે જમવા જવું છે. બસ અમે ત્યાંથી પછી નીકળી ગયા બહાર. જ્યારે વેકેશનમાં બધા સાથે મળતા હોય છે, બધા પોતપોતાના સાસરેથી જ્યારે પિયરમાં આવે છે ત્યારે આવી રીતે બધાએ પ્લાન કરીએ છીએ કઝિન સાથે ફરવાની, ત્યારે ખરેખર બહુ મજા આવતી હોય છે. બસ અમે ત્યાંથી પછી બહાર નીકળી ગયા. એક્ઝિટ તરફ અમે જઈ રહ્યા હતા. એકચ્યુઅલી કાંકરિયામાં ઘણા બધા પોઈન્ટ્સ છે ફરવા માટે. નગીનાવાડી છે, એક્વેરિયમ છે, ઝૂ છે, રાઇડ્સ છે, મિરર રૂમ છે, બોટિંગ છે, ટોય ટ્રેન્સ છે, પણ અમે બધું કવર નહોતા કરી શક્યા. બસ અહીંયા મારો બ્લોગ પૂરો થાય છે ફ્રેન્ડ્સ. મળીએ છીએ બીજા નવા બ્લોગ્સમાં. તમે કેવી મજા પડી મને કમેન્ટ્સમાં જરૂર બતાવજો. ગુડ બાય, ટેક કેર, બાય બાય.